નમસ્કાર મિત્રો, આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ સજીવો અને એના લક્ષણો વિશે. આપણે એવી ચર્ચા શરૂ કરી હતી કે સજીવની વ્યાખ્યા આપણે કેવી રીતે આપી શકીએ. તો એવો ખ્યાલ આવે છે કે સજીવની એક્ઝેક્ટ ખરેખર વ્યાખ્યા એમ આપી ન શકાય, પણ આપણે એના કેટલાક લક્ષણો એની ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ કે આવા આવા લક્ષણો જોવા મળે. તો જે લક્ષણો છે એ એકચ્યુઅલી સજીવને પૂરેપૂરા વ્યાખ્યાયિત કરે છે કે નહીં, એના માટે આપણે જુદા જુદા લક્ષણોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ગઈકાલે આપણે વાત કરી બે લક્ષણો વિશે, એક હતું વૃદ્ધિ અને એક હતું પ્રજનન. તો બંનેની અંદર આપણે જે થોડીક બાબત જોઈ એ આવી હતી કે વૃદ્ધિ પામે એ સજીવ એવું આપણે કહી શકતા નથી. હા, સજીવ વૃદ્ધિ પામે છે એમાં ના નહીં, પણ જે વૃદ્ધિ પામે એ બધા સજીવ એવી વ્યાખ્યા આપણે આપી શકતા નથી. તો બીજી બાજુ પ્રજનન, તો એમાં લખીએ આપણે કે બધા જ સજીવો અથવા તો સજીવો જ પ્રજનન કરી, વાત સાચી છે. પ્રજનન માત્ર સજીવો કરી શકે, પણ સજીવ હોય એ પ્રજનન કરે જ એવું પણ જરૂરી નથી. એટલે બે ગુણધર્મો એવા છે કે જે આપણને સજીવની ચોક્કસ પરિપૂર્ણ વ્યાખ્યાને આપતા નથી. હવે આપણે આવા કેટલાક બીજા લક્ષણોની ચર્ચા કરીએ. તો એની અંદર આપણે વાત કરીએ છીએ આગળ ચયાપચય. તો તમે બધા જાણો છો કે ચયાપચય એટલે શું? આપણા શરીરની અંદર જે કાંઈ દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે, રાસાયણિક ક્રિયાઓ થતી હોય છે, કંઈક નાના નાના ઘટકો જોડાઈને મોટા ઘટકો બને, અથવા તો મોટા ઘટકોનું વિઘટન થઈને નાના નાના અણુઓનું નિર્માણ થાય, આવી જે પ્રક્રિયાઓ છે એને આપણે સામૂહિક રીતે ચયાપચય એવું નામ આપીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે આપણા શરીરમાં આવી બધી જે ક્રિયાઓ થાય છે એનું જે લક્ષણ છે એ તપાસીએ. તો સૌથી પહેલી વાત તો એ છે કે નિર્જીવ પદાર્થો ક્યારેય ચયાપચય દર્શાવી શકતા નથી. નિર્જીવ પદાર્થોમાં પ્રક્રિયાઓ થાય છે, પણ એ કેમિકલ પ્રોસેસીસ, એવું આપણે કેમિસ્ટ્રીની અંદર તમે જે કાંઈ ભણો છો એવી પ્રક્રિયાઓ હોય છે. એટલે કે નિર્જીવ પદાર્થોની અંદર ક્યારેય ચયાપચય થઈ શકતું નથી. સજીવોમાં ચયાપચય થાય છે એ વાત સાચી છે, પરંતુ આપણી અંદર જે કાંઈ ક્રિયાઓ થાય છે એમાંની ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જે ખરેખર એકચ્યુઅલી ભલે આપણી અંદર થાય છે, પણ જો તમે ધારો તો એને આપણા શરીરની બહાર પણ કરાવી શકો છો. એવી સિસ્ટમ એને આપણે નામ આપીએ છીએ કોષ મુક્ત તંત્ર, એટલે કે સેલ ફ્રી સિસ્ટમ. કોને કહેવાય? કોષ એટલે કે સેલ ફ્રી, કોષ વગરની જે આખી સિસ્ટમ છે એની વાત આપણે કરીએ છીએ. એટલે કે શરીરની બહાર, દેહની બહાર આવી ચયાપચય ક્રિયા બતાવી શકાય છે, નિદર્શન એનું કરી શકાય છે. જો તમે ધારો તો તમારા શરીરમાં થતી પ્રક્રિયાને તમે શરીરની બહાર પણ કરીને બતાવી શકો છો. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ એક આપણે લઈએ, એક બહુ નાનું અમથું એક્ઝામ્પલ છે, બીજી ઘણી બધી પ્રક્રિયાઓનું આવું એક્ઝામ્પલ આપી શકાય. ટેસ્ટ ટ્યુબની અંદર લાળ રસ દ્વારા સ્ટાર્ચનું પાચન આ આપણે બતાવી શકીએ. તમારે શું કરવાનું છે કે એક બટાટું હોય છે, તો એ બટાટાનો એકદમ નાનો છૂંદો કરીને એને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખવાનું છે. એમ લાગે કે ઘણો બધો સ્ટાર્ચ ઓગળી જાય છે, પછી એની અંદર તમે જો લાળ રસ નાખો તો ધીરે ધીરે એ લાળ રસ વિઘટન જે કરે છે એની પ્રક્રિયા તમે ટેસ્ટ ટ્યુબમાં પણ બતાવી શકો છો કે જે સ્ટાર્ચ હોય છે એનું પાચન ધીરે ધીરે થતું હોય છે. એના પ્રેક્ટિકલ્સ પણ તમે કરી શકો છો. તમે આગળના કેટલાક ચેપ્ટર્સ ભણશો ત્યારે પણ હું તમને આ વાત ફરી વખત સમજાવીશ કે કેવી રીતે પાચન થતું હોય છે. પણ ટૂંકમાં તમારા મુખગુહાની અંદર જે પ્રક્રિયા થાય છે એને જો તમે ધારો તો ટેસ્ટ ટ્યુબની અંદર થતી દર્શાવી શકો છો. હવે અહીંયા જોવાની વાત આ છે કે આ જે પ્રક્રિયા છે એ પોતે, યાદ રાખો, હું વાત કરું છું એ આ પ્રક્રિયાની વાત કરું છું. તો પ્રક્રિયા એનો અર્થ એમ થાય કે જો એ આપણા શરીરમાં થાય છે, ચાલો આપણે જીવતા છીએ, આપણા શરીરની અંદર આ પ્રક્રિયા થાય છે, પણ એ જ પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબની અંદર પણ થઈ. એનો અર્થ એમ થયો કે એ પ્રક્રિયા પોતે, યાદ રાખજો, સ્ટાર્ચનું પાચન થવાની જે પ્રક્રિયા છે, એમાઇલેઝ ઉત્સેચક વડે પાચન થવાની જે પ્રક્રિયા છે પોતે જીવંત કે નિર્જીવ કહી શકાય નહીં. તમે એમ ન કહી શકો કે આ પ્રક્રિયા જીવંત પ્રક્રિયા છે, કોલી નિર્જીવ પ્રક્રિયા છે. કારણ તો કે જો ખરેખર જીવંત પ્રક્રિયા હોત તો માત્ર આપણા શરીરમાં જ થવી જોઈતી હતી, બહાર ન થાય. પરંતુ અહીંયા તમને જોવા મળે છે કે ટેસ્ટ ટ્યુબની અંદર પણ એમાઇલેઝ દ્વારા સ્ટાર્ચનું પાચન થાય છે. એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા પોતે જીવંત કે નિર્જીવ નથી. એટલે કે આવી રીતે શરીરની બહાર, અહીંયા આ શબ્દ પણ યાદ રાખજો, આપણે આગળ પણ 2-3 વખત આ શબ્દ વાપરવાનો આવશે. શરીરની બહાર એટલે કે કોઈ પણ નેચરલી જે વસ્તુ હોય એની બહાર જ્યારે તમે કોઈ કાર્ય કરો છો ત્યારે એના માટે શબ્દ વપરાય છે ઇન વિટ્રો. યાદ રાખજો, શરીરની અંદર જે થાય છે એના માટે શબ્દ વપરાય છે ઇન વિવો, પણ શરીરની બહાર જે થતું હોય એના માટે શબ્દ વપરાય છે ઇન વિટ્રો. તો શરીરની બહાર જે આ બધી પ્રક્રિયાઓ થાય છે એ જીવંત વસ્તુ નથી, પણ જૈવિક ક્રિયા એને કહી શકાય.
આ વાક્ય સમજીએ આપણે. ટેસ્ટ ટ્યુબ જે છે પોતે જીવંત વસ્તુ નથી, પણ એની અંદર જે પ્રક્રિયા થાય છે એ જીવંત પ્રક્રિયા ખરી છે. એનો અર્થ એમ થાય કે એકની એક પ્રક્રિયા, લાળ રસ દ્વારા સ્ટાર્ચનું પાચન, આ પ્રક્રિયા જો નિર્જીવ પદાર્થની અંદર થતું હોય તો આખી સિસ્ટમ નિર્જીવ છે, આખું તંત્ર નિર્જીવ છે. પણ જો એ સજીવની અંદર થતું હોય તો એ જીવંત છે. તો સજીવમાં અને નિર્જીવમાં ફરક શું છે? તો કે સજીવો કોષોના બનેલા છે. નાના નાના સેલ્સ ભેગા થઈને પેશી બનાવે, પેશીઓ ભેગા મળીને અંગ બનાવે, પછી અંગતંત્ર. એટલે કે શરીરનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. યાદ રાખજો, અહીંયા સૌથી પહેલી વાત આ આવે છે કે સજીવ હોય તો એ કોષોનો જ બનેલો હોય, આ નક્કી છે. આની સિવાય બીજું કશું જ નથી. એક હોય કે એક કરતાં વધુ હોય એ અલગ છે. ઘણા સજીવો એક કોષના બનેલા છે, પણ બનેલા કોષોના છે. ઘણા સજીવો આપણે જેમ છીએ બહુકોષી છીએ, પણ અંતે આપણું શરીર કોષોનું બનેલું છે. એટલે સૌ પ્રથમ ગુણધર્મ જે આપણને મળે છે સજીવને પૂરેપૂરો વ્યાખ્યાયિત કરવા માટે એ છે શરીરનું કોષીય આયોજન. એટલે કે જ્યાં જ્યાં કોષીય સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે એ જૈવ સ્વરૂપોનું લક્ષણ છે. એની પછીનું લક્ષણ સમજીએ આપણે તો એ છે સભાનતા, અવેરનેસ. સભાનતા એટલે શું? તો કે બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો સભાનતાનો અર્થ કરી શકાય ખબર પડવી, અનુભવવું, અનુભૂતિ થવી, ફીલ થવું, એવું આપણે એને કહી શકીએ. આપણી આજુબાજુની જે પરિસ્થિતિ હોય છે એટલે કે આપણું પર્યાવરણ, એ પર્યાવરણ પ્રત્યેની જે અનુભૂતિ છે એનો આવિષ્કાર, આવિષ્કારનો અર્થ થાય છે ખબર પડવી. એટલે કે આપણી આજુબાજુમાં જે કંઈ ફેરફારો થાય છે એ ફેરફારોની ખબર આપણને પડી જાય છે. આ ખબર પડવી એ જ ગુણધર્મ, એનું નામ શું કહીએ છીએ આપણે? સભાનતા. પર્યાવરણીય ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર એટલે શું? તો કે પર્યાવરણની અંદર જે કાંઈ ફેરફારો થાય એની સામે આપણે રિએક્શન આપીએ છીએ. એનું એક બહુ સરસ એક્ઝામ્પલ આપણે આપી શકાય. દાખલા તરીકે દિવસ છે, પ્રકાશ છે ઘણો બધો, આપણે જાગતા હોઈએ છીએ. રાત પડે એટલે આપણને ધીરે ધીરે ઊંઘ આવવાની શરૂ થાય છે. હવે તમે જસ્ટ એક કમ્પેરિઝન કરો, એક વિચાર કરો કે રાત્રે માનો કે તમે 11 વાગે સૂવો છો અને સવારે 7 વાગે જાગો છો, એટલે લગભગ 8 કલાકની ઊંઘ થઈ. સવારે 7 વાગ્યાથી શરૂ કરીને છેક સાંજે 11 વાગ્યા સુધી ફરી પાછા તમે જાગો છો, એટલે કે લગભગ 16 કલાક. 16 કલાક કન્ટિન્યુઅસ જાગો છો. ક્યારે? રાતની 8 કલાક ઊંઘ લીધા પછી કન્ટિન્યુઅસ 16 કલાક જાગો છો. એના બદલે જો તમે એવું કરો કે બપોરે 12 વાગે સૂઈ જાઓ, 12 થી સાંજના 8 વાગ્યા સુધી, એટલે એ 8 કલાક જ થઈ. દિવસે 8 કલાકની ઊંઘ લો અને સાંજે 8 વાગે જાગ્યા પછી રાતના 8 થી બીજા દિવસે બપોરે સુધી તમે કન્ટિન્યુઅસ 16 કલાક જાગો. વાત એમ જ થઈ કે પહેલાં શું કર્યું તમે કે રાત્રે 8 કલાકની ઊંઘ લીધી અને દિવસે કન્ટિન્યુ 16 કલાક જાગ્યા. એના બદલે હવે દિવસે 8 કલાકની ઊંઘ લ્યો અને રાત્રે 16 કલાક કન્ટિન્યુઅસ જાગો, તો બેમાં ફરક પડશે. જેટલી સરળતાથી, જેટલી સહજતાથી તમે દિવસે સતત જાગી શકો છો એટલી સરળતાથી તમે રાત્રે જાગી શકતા નથી. કારણ આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને સૂર્યપ્રકાશ, એની આપણી ઉપર બહુ અસર પડે છે. આપણું મન અથવા તો આપણું મગજ જે છે એ એની સાથે તાલમેલ સાધતું હોય છે. આજુબાજુ પરિસ્થિતિ કેવી છે? રાત્રે તમે દિવસે ઘણું બધું સૂઈ જાઓ, એ પછી શું થશે? તો કે રાત્રે કદાચ તમે 11 વાગે રેગ્યુલર સૂતા હો તો 11 ને બદલે 12, 1 કે 2 વાગે ઊંઘ તો આવવાની શરૂ થઈ જશે. એવું નથી કે તમે દિવસે 8 કલાકની ઊંઘ લઈ લીધી એટલે તમે આખી રાત કન્ટિન્યુઅસ એ જેમ દિવસે જાગો છો એટલી સહજતાથી જાગી શકો. આ બધું શું છે? આપણી આજુબાજુમાં જે પરિસ્થિતિ છે એ આપણે અનુભવીએ છીએ અને એના આધારે આપણું શરીર પોતાના ફેરફારો કરતું હોય છે. પર્યાવરણીય ઉત્તેજના જે હોય છે, દાખલા તરીકે ઉનાળો અને શિયાળો, તમને ખ્યાલ છે કે ઉનાળામાં આપણો મૂત્રત્યાગ ઓછો હોય છે, શિયાળામાં મૂત્રત્યાગ વધુ છે. શું થયું? પર્યાવરણ જેવું હોય એ પ્રમાણે આપણો ફેરફાર બધા કરીએ છીએ. એટલે કે આ પ્રતિચાર એ સજીવોનું સ્પષ્ટ, દેખીતું અને જટિલ લક્ષણ છે. આપણી અંદર જ જોવા મળે છે. નિર્જીવ પદાર્થો હોય એ રિસ્પોન્સ આપતા નથી. યાદ રાખજો, એક પથ્થર પીડ્યો છે તો વધારે પડતા તાપમાનને એવા ફેરફારો થાય એને કારણે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. પણ દાખલા તરીકે બરફ છે તો એ પીગળી જાય છે, પરંતુ બરફ જે છે એ એની ફિઝિકલ અવસ્થામાં ફેરફારો કરે છે. એને ખબર પડતી નથી કે આપણે આમ કરવાનું છે.
એટલે આપણી અંદર આ જે અવેરનેસ છે, જે સભાનતા છે, એ આપણું ખૂબ અગત્યનું લક્ષણ છે. એના એક્ઝામ્પલ તમે જુઓ તો વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એ બધા પ્રકાશ, પાણી, તાપમાન, બીજા આજુબાજુમાં રહેતા સજીવો અથવા તો એવી બીજી જે ઘટનાઓ છે કે પ્રદૂષકો છે એના પ્રત્યે રિસ્પોન્સ આપે છે. આપણી આજુબાજુમાં પાણી કેટલું છે, આપણી આજુબાજુમાં પ્રકાશ કેવો છે, તાપમાન કેવું છે, આપણી આજુબાજુમાં બીજા સજીવો છે, તમારી સામે એક કૂતરું પસાર થાય ને એક સિંહ પસાર થાય, ખબર પડવાની છે બે બાજુમાં કેટલો ફરક પડશે. એટલે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે અનુભવીએ છીએ અને એના આધારે આપણી અંદર ફેરફારો કરીએ છીએ. અને આવી ઘટનાઓ પછી માત્ર ઉચ્ચ કક્ષાના સજીવોમાં નહીં, આદિ કોષ કેન્દ્રથી લઈને જટિલ આપણી જેવા બધા જ સજીવોમાં આ પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે બધા જ સજીવો એ પોતાની આજુબાજુનું જે પર્યાવરણ છે એને અનુલક્ષીને પોતાની દેહધર્મી ક્રિયાઓ કરે છે. એનું એક એક્ઝામ્પલ તમને આપવામાં આવે છે કે ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ. ઋતુ સંવર્ધિત વનસ્પતિઓ એટલે શું? અમુક ઋતુમાં સંવર્ધન કરતી હોય. જેમ કે કેરી છે તો ખાલી ઉનાળામાં જ આવે છે, 12 માસ નથી આવતી. સફરજન તો મોટાભાગે શિયાળામાં આવે છે. તો આવી વનસ્પતિઓ અને પ્રાણીઓ એની અંદર આ પ્રજનન માટેની જે ખાસ વ્યવસ્થા છે એ પ્રકાશ અવધિ ઉપર આધારિત છે. તમે આગળના જે કેટલાક ચેપ્ટર્સ ભણવાના છો એમાં તમે જોશો કે વનસ્પતિને દિવસ દરમિયાન કેટલા સમય માટે પ્રકાશ મળે છે એના આધારે એમાં પુષ્પ સર્જન થતું હોય છે. અમુક વનસ્પતિને ઓછો પ્રકાશ જોવે છે, એને જો વધારે પ્રકાશ આપો તો નથી ફાવતું. અમુક વનસ્પતિને વધુ પ્રકાશ જોવે છે, એને જો ઓછો પ્રકાશ આપો તો નથી ફાવતું, પુષ્પો નથી આવતા. તો આવી જે ઘટનાઓ જોવા મળે છે એને આપણે કહીએ છીએ પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ એટલે કે ફોટો પિરિયોડિઝમ, કેટલા સમય માટે પ્રકાશ મળે છે એની ગણતરી. ઓકે, તો આ બધા જે સજીવો હોય છે એ સજીવોની અંદર શું જોવા મળે છે કે પોતાની અંદર કયા કેમિકલ્સ દાખલ થવા કે કયા કેમિકલ્સ પોતાની અંદરથી બહાર નીકળવા એનું સંચાલન એ કરતા હોય છે. જે જરૂરી હોય એને જ અંદર દાખલ થવા દે છે, બિનજરૂરી પદાર્થોની અંદર દાખલ થવા દેતા નથી. તો બીજી બાજુ નકામા પદાર્થોને શરીરની બહાર કાઢી નાખવામાં આવે છે, કામના પદાર્થોને શરીરની બહાર કાઢવામાં આવતા નથી. આ જે ઘટના છે એને આપણે નામ આપીએ છીએ સ્વયં સભાનતા, સેલ્ફ અવેરનેસ. એટલે કે પોતાની જાતે જ આ બધું નક્કી કરતું હોય છે. સજીવો પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે. જાગૃત હોય છે એટલે એની ખબર હોય છે આપણી આજુબાજુમાં પરિસ્થિતિ કેવી છે એ બધા સજીવોને ખબર હોય છે. અમીબા છે દાખલા તરીકે, તો અમીબા જ્યારે પોતાને યોગ્ય પાણી મળતું હશે ત્યારે એ દ્વિભાજન કરે છે. જ્યારે બહુ વધારે પડતું પાણી એની પાસે હોય કે પાણીની કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે એ બહુભાજન કરશે. તો એની સામે જ્યારે હાવ ઓછું પાણી છે ત્યારે એ પાછું બીજાણું સર્જન કરે છે. એટલે અમીબા જેવો નાનો એક જ કોષનો બનેલો સજીવ પણ પોતાની આજુબાજુની પરિસ્થિતિ પ્રત્યે જાગૃત હોય છે. આમ સભાનતા એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ ગણી શકાય. એટલે કે સેલ્ફ અવેરનેસ એ સજીવોનો મેઇન ગુણધર્મ છે. આપણે બે લક્ષણોની વાત કરીએ, એક છે કોષીય આયોજન અને બીજું છે સભાનતા. આ બે લક્ષણો એવા છે સજીવોની અંદર કે જેને કારણે એ નિર્જીવથી જુદા પડે છે. તો આ વાત થઈ સજીવના કેટલાક લક્ષણો વિશે. હવે આપણે વાત કરવાની છે સંગઠન, કે આપણી અંદર જે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે, એટલે દેહનું કોષીય આયોજન, એ આયોજનનું કેટલુંક તથ્ય આપણે અહીંયા સમજવાનું છે કે આપણા શરીરની અંદર જે ઘટનાઓ બને છે એ શું કામ બને છે. તો એની પાછળનું કારણ છે આપણા શરીરમાં થતી જુદા જુદા પ્રકારની આંતરક્રિયાઓ. યાદ રાખો, આ જે ટોપિક આપણે સમજીએ છીએ એનો પાયો શું છે, તો કે જે કંઈ પણ આપણી અંદર બને છે, જે કંઈ બધું થાય છે એનું કારણ રચના નથી, આંતરક્રિયાઓ છે, પ્રોસેસીસ છે. દાખલા તરીકે આપણા શરીરની રચના ગમે તેવી હોય, જ્યાં સુધી આપણી અંદર અત્યારે જે પ્રક્રિયાઓ થાય છે એની એ જ પ્રક્રિયા થતી હશે તો આપણે જીવતા હશું. દાખલા તરીકે આંખ છે, આંખની રચના આવી હોય, આપણી આંખ જેવી છે એવી હોય કે એના કરતાં જુદી હોય, એનાથી શું ફરક પડવાનો છે? મેઇન શું છે? જોવાનું કામ એનાથી થવું જોઈએ. કાન છે, એની રચના તમે ભણવાના છો, ભણી ગયા છો, પણ કાનની અંદર જે કંઈ સિસ્ટમ ગોઠવાયેલી છે એ સિસ્ટમના બદલે કદાચ બીજી સિસ્ટમ હોત, પણ જ્યાં સુધી કાનથી સંભળાય છે ત્યાં સુધી આપણને ફરક પડવાનો નથી. દાખલા તરીકે આપણે ઓક્સિજનથી જીવીએ છીએ. હવે કુદરતી રીતે અથવા તો ઉત્ક્રાંતિ દરમિયાન કદાચ જો એવા સજીવો વિકાસ પામ્યા હોત કે જે ઓક્સિજનના બદલે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોત તો શું ફેર પડત? જ્યાં સુધી એનર્જી મળે છે, ઉર્જા મળી જાય છે, એ ઓક્સિજન દ્વારા મળે કે નાઇટ્રોજન દ્વારા, ફેર નથી પડવાનો. એટલે વાત અહીંયા આપણે સમજવાની એ છે કે જે મેઇન આધારરૂપ છે એ છે ક્રિયાઓ છે. જે ક્રિયાઓ થવી જોઈએ એ જ ક્રિયાઓ અગત્યની છે. રચનાને કારણે નહીં, પરંતુ ક્રિયાઓને કારણે આપણે કામ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણી પેશીઓ છે, તો પેશીના ગુણધર્મો જે જોવા મળે છે પેશીની રચનાને કારણે નથી, પણ એની અંદર જે કોષો રહેલા છે એની આંતરક્રિયાઓને કારણે છે.
કોઈ પણ એક પેશી છે, મૃદુ ચેતાપેશી છે માનો કે, તો ચેતાપેશી તમે જાણો છો કે ચેતાપેશીમાં મજ્જાપડ આવેલું છે, એના બધું આવેલું છે, તો એની ઉપર જે લિપિડનું આવરણ છે એ લિપિડનું હોય કે બીજા કોકનું હોત, કદાચ ગમે તે રચનાની દ્રષ્ટિએ જોઈએ, જ્યાં સુધી એમાંથી ઉર્મી વેગ બહાર નથી નીકળતો ત્યાં સુધી કોઈ ચેન્જ નથી થવાનો. એટલે કે મેઇન જરૂરી શું છે, ઉર્મી વેગ બહાર ન નીકળે, એની ફરતે આવરણ ગમે એનું હોય. એટલે કે રચના અગત્યની નથી પણ ક્રિયાઓ અગત્યની જોવા મળે છે. ઓકે, નાની નાની અંગિકાઓ છે એમાં પણ એવું છે કે અંગિકાની રચના અગત્યની નથી પણ એની અંદર જે અણુઓ, જે આણ્વિક પદાર્થો આવેલા છે, અણુઓ આવેલા છે, એની આંતરક્રિયાઓ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે તમારા કોષોને ગ્લુકોઝમાંથી ઉર્જા મળે છે. ઓકે, આપણા કણાપ સૂત્રો કદાચ ગ્લુકોઝને બદલે બીજું કંઈક વાપરતા હોય તો શું ફેર પડે? મેઇન આપણો હેતુ શું છે? ઉર્જા મળવી જોઈએ, શરીરને ઉર્જા મળવી જોઈએ. તો અહીંયા આ મેઇન છે કે આંતરક્રિયાઓ જે હોય છે એ જ ખૂબ અગત્યની છે. આવી જે આંતરક્રિયાઓ હોય છે, જેમ આપણા કોષીય આયોજનો વધતા જાય છે, જેમ કે અંગ એકામાંથી કોષ બને, કોષમાંથી પેશી, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર અને પછી આખું સજીવ, એમ એ આપણા ઉચ્ચ ગુણધર્મો બનતા જાય છે. ક્રિયાઓ જે છે એ આગળ જતાં ગુણધર્મોનું સ્થાન લઈ લે છે. એના વિશે થોડીક ડિટેલ ચર્ચા આપણે પછી કરવાની આવશે. તો આ બધી જે બાબતો છે એના આધારે આપણે શું કહી શકીએ કે સજીવો શું છે? તો યાદ રાખજો, આપણે જે કંઈ ભણી ગયા એને કમ્બાઈન કરીને એ લખીએ છીએ કે સજીવો સ્વયં જનિત એટલે કે પોતે પ્રજનન કરતા, સ્વયં વિકસિત એટલે કે પોતે વૃદ્ધિ પામતા, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર દાખવતા, એટલે અહીંયા આપણે જોયું કે આ બધી જે ઉત્તેજનાઓ છે એની સામે આપણે રિએક્શન આપીએ છીએ, અને એકબીજા સાથે પ્રતિક્રિયા કરતા, એટલે કે સજીવો છે એકબીજા સાથે સંકળાયેલો છે એવા સ્વયં નિયંત્રિત તંત્રો છે. સ્વયં નિયંત્રિત એટલે શું? અહીંયા લખ્યું છે કે પોતાની અંદર આપણે આ બધું સ્વયં સભાનતા છીએ, એટલે આવા સ્વયં નિયંત્રિત તંત્રો એટલે એને આપણે સજીવો કહેતા હોઈએ છીએ. સજીવો જનીન દ્રવ્યની વહેંચણીની બાબતમાં એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તમે આગળ જનીનો વિશે ભણશો, આપણા 12મા ધોરણની અંદર જીનેટિક્સના 2 ચેપ્ટર છે, તો ત્યાં આપણે જોવાનું છે કે અત્યારમાં હાલમાં જે કંઈ સજીવો જોવા મળે છે એના બધાના ડીએનએનો જો અભ્યાસ કરીએ આપણે તો ખ્યાલ આવે કે બધાની અંદર મૂળભૂત બંધારણો સરખા છે. એટલે કે ભૂતકાળમાં જ્યારે વહેંચણી થઈ, એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા પ્રકારના સજીવો ઉદ્વિકાસ દરમિયાન બન્યા, ત્યારે એ અલગ અલગ રીતે વહેંચાણો એટલે બધા સજીવો અલગ બન્યા. બાકી બેઝિકલી ડીએનએ એની અંદર તમે જાણો છો, મોલિક્યુલર બેઝ ઉપર જુઓ અણુઓની દ્રષ્ટિએ તો શર્કરા આવેલી છે, નાઇટ્રોજન બેઝ આવેલા છે. નાઇટ્રોજન બેઝ પણ ક્યાં? એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ આરએનએ હોય તો, અને ફોસ્ફેટ. આવા જ પદાર્થોનો ડીએનએ બધામાં છે. એટલે કે એ બધા એકબીજા સાથે કનેક્શન ધરાવતા હોય છે. તો આ છે સજીવો વિશેની સામાન્ય ચર્ચા. હવે આપણે વાત કરીએ છીએ વિવિધતા. ઓકે, સજીવો છે, કેટલા સજીવો છે? તો કે પૃથ્વી ઉપર હજી આપણને પાક્કો અંદાજ નથી કે કેટલા સજીવો હશે, પણ એમાંથી લગભગ 1.7 થી 1.8 મિલિયન જાતિઓ એને આપણે ઓળખી લીધી છે. 1.7 થી 1.8 એટલે કે 17 થી 18 લાખ. કેટલા સજીવોને ઓળખીએ છીએ આપણે? 17 થી 18 લાખ. હવે તમને એવો પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ માણસો જ 7 અબજ તો છે, 7 અબજ તો માણસોની વસ્તી છે પૃથ્વી ઉપર, તો અહીંયા કેમ આંકડો ખાલી 17 થી 18 લાખ આપ્યો? એટલે કે 1.7 થી 1.8 મિલિયન. તો એનો અર્થ છે કે આ 1.7 થી 1.8 મિલિયનનું જે વાત કરી છે એની અંદર માણસ એક જ વખત છે. પૃથ્વી ઉપર માણસો ભલે 7 અબજ છે, પણ જે 17 થી 18 લાખ જાતિઓની આપણે વાત કરીએ છીએ એમાં મનુષ્યનું નામ એક જ વખત આવે. પૃથ્વી પર કદાચ 50 કરોડ લીમડા છે, પણ આ જે લિસ્ટ છે એમાં લીમડો એક જ વખત આવે. એવા 17 થી 18 લાખ સજીવોને આપણે ઓળખીએ છીએ. સ્થાનિક નામ બધાને આપવામાં આવ્યા છે. દાખલા તરીકે લીમડો છે, એને આપણે લીમડો કહીએ છીએ. ઓકે, બધાને ખબર છે લીમડો કોને કહેવાય? લીમડો એવો શબ્દ બોલો એટલે તમારા મનમાં એક આકૃતિ સ્પષ્ટ થઈ જાય. પરંતુ શું તમને લાગે છે કે ચાઇનાની અંદર કે જાપાનમાં પણ એને લીમડો જ કહેવામાં આવતું હશે? એનું નામ કંઈક બીજું હશે. એટલે કે આ જે બધા નામ તમે વાપરો છો સામાન્ય રીતે, આંબો તમે બોલો એટલે આંબાનું નામ પડે એટલે તમારા મનમાં એક આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે આ આંબો છે. પરંતુ આ જે આંબો હોય છે એ આંબાને આપણે બધે જ એટલે કે આખી દુનિયાની અંદર આંબો કહેતા નથી. એની અંદર એના જે પ્રદેશો છે, જુદા જુદા વિસ્તાર છે. દાખલા તરીકે આપણે ગુજરાતમાં છીએ તો એને આંબો કહીએ છીએ, ઘણા બધા બીજા હશે ત્યાં એને આમ કહેવામાં આવે છે. તો આ આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ શું બતાવે છે કે દરેક જગ્યાએ બધા પ્રકારના મોટાભાગના સજીવો હોય છે અને એના પોતાના લોકલ નામ હોય છે.
દાખલા તરીકે મેંગો ટ્રી, તો ઇંગ્લેન્ડની અંદર તમે જાઓ, અમેરિકામાં જાઓ તો એને મેંગો તરીકે ઓળખવામાં આવે છે. આપણે એને આંબો કહીએ છીએ, હિન્દીમાં એને આમ કહેવામાં આવે છે. એટલે કે એક જ સજીવના બધી જ જગ્યાએ નામ જુદા જુદા છે. શરૂઆતના સમયમાં બહુ પ્રોબ્લેમ નહોતો, કારણ કે બધા સંચાર, આપણે સંદેશા વ્યવહાર ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બધું બહુ ઓછું હતું. પણ હવે તો તમે જુઓ કે વૈજ્ઞાનિકો બધા બીજા જુદા જુદા દેશો સાથે બધું કન્વર્ઝેશન કરતા હોય છે, બધા પોતાના નોલેજની આપલે થતી હોય છે. કોઈ વૈજ્ઞાનિક એવું હોય કે જેણે આંબા ઉપર ઘણું બધું સંશોધન કર્યું છે અને બધી પોતાના સંશોધનોમાં આંબો આંબો એમ બધા લખે છે. પણ જ્યારે એના સંશોધનો એ બહારના દેશોમાં જશે ત્યારે એ બહારના વૈજ્ઞાનિકો શું વિચારશે એના વિશે, કે આંબો તો એ શું, કોની વાત કરવી છે. તો આવા જે પ્રોબ્લેમ્સ હોય છે એના આધારે આપણને ધીરે ધીરે વૈજ્ઞાનિકોને એવું લાગવા મળ્યું કે ભાઈ આ બધા જે નામ છે સજીવોના, એ નામ એવા હોવા જોઈએ કે જે આખી દુનિયાને ખબર હોય, અને એવું જે નામ છે એ આવું સાર્વત્રિક એટલે યુનિવર્સલ, આખી દુનિયામાં એક સજીવનું એક એવું નામ હોવું જોઈએ. ઓકે, સામાન્ય માણસોને એની જરૂર નથી, પણ જે વૈજ્ઞાનિકો છે એને તો એ ખબર હોવી જોઈએ. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લેવાનું છે, મેંગીફેરા ઇન્ડિકા એલ. તો હવે વાત એમ છે કે મેંગીફેરા ઇન્ડિકા એ નામ આપણી આજુબાજુમાં જે બીજા સામાન્ય લોકો રહે છે એને ખબર નહીં હોય, એને તો આંબો એટલી જ ખબર છે ને એને બીજું કંઈ કામ નથી. પણ જે વનસ્પતિ વૈજ્ઞાનિક છે એને ખબર છે. કેવી રીતે? તો કે એ જ્યારે પોતે અભ્યાસ કરતા હશે, ભણતા હશે, ત્યારે એના શિક્ષકે એને ભણાવ્યું છે કે આંબો એટલે મેંગીફેરા ઇન્ડિકા. ઓકે, આ એક વાત પૂરી થઈ કે ગુજરાતી ભાષાના કોઈ વૈજ્ઞાનિક આપણે વાત કરીએ છીએ. તો બીજી બાજુ ચાઇનાની અંદર જે વર્ગખંડો ચાલતા હશે ત્યાં શિક્ષકો ભણાવતા હશે. આપણે માની લઈએ કે ભાઈ ચાઇના છે તો એમાં આંબાને યાંગ કહેવામાં આવે છે, મને ખબર નથી પણ ધારો કે એમ છે. તો ત્યાંના જે શિક્ષક હશે એણે એના વિદ્યાર્થીને શું કીધું હશે કે યાંગ એટલે મેંગીફેરા ઇન્ડિકા. ઓકે, હવે આમ ખબર પડી ગઈ. એટલે અહીંથી જે વૈજ્ઞાનિકે જે સંશોધનો કર્યા છે એણે પોતાના પત્રોમાં અથવા તો પોતાના સંશોધનના પત્રમાં શું લખ્યું છે? મેંગીફેરા ઇન્ડિકા. ઓકે, આવા પત્રો જ્યારે ચાઇનાનો કોઈ વૈજ્ઞાનિક વાંચશે ત્યારે એને ખબર પડી જશે કે આપણે શું કરશું, જોજો સિસ્ટમ આખી શું છે એ સમજો. જુદી જુદી ભાષામાં કેવી રીતે આ બધું જ્ઞાન ફેલાય છે કે મારે શું, હું માનો કે સંશોધન કરું છું એટલે શું, તો કે મને એટલી ખબર છે કે હું આંબા ઉપર સંશોધન કરું છું, એટલે મારે લખતી વખતે આંબો નહીં લખવાનું, મારે શું લખવાનું, આંબો એટલે શું, તો કે મેંગીફેરા ઇન્ડિકા. હવે મારું આ પત્ર જ્યારે વૈજ્ઞાનિકો વાંચશે, ચાઇનાનો કોઈ વૈજ્ઞાનિક છે ધારો કે, ત્યારે એ આમ કહેશે કે મેંગીફેરા ઇન્ડિકા એટલે શું, તો કે યાંગ. એને ખબર પડી જશે કઈ વનસ્પતિની વાત છે. આવું કરવા માટે એક નામ આપવાની જરૂર વૈજ્ઞાનિકોને અનુભવાણી, અને એના આધારે જે આપણે આખું સાયન્સ ડેવલપ કર્યું છે એનું નામ છે વર્ગીકરણ વિદ્યા, ટેક્સોનોમી. તો નામકરણ એટલે શું, તો કે દરેક સજીવને ચોક્કસ નિયમો મુજબ નામ આપવાની આખી સિસ્ટમ. એ નામ કેવી રીતે અપાય છે, શું આખી પ્રોસેસ છે, બહુ ડિટેલમાં છે, પણ આપણે એટલું બધું ડીપમાં જતા નથી. પણ દરેક સજીવને એક ચોક્કસ નામ આપવાની જે સિસ્ટમ છે એને કહીએ છીએ આપણે નામકરણ. ઓકે, હવે જ્યારે તમે કોઈ એક સજીવનું નામ લખો છો ત્યારે શું થશે, તો એ સજીવ કેવો છે એનું વર્ણન પણ તમારે કરવું પડશે. કે એને ધારો કે તમે હાથીની વાત કરો છો તો એને 4 પગ છે, એક પૂંછડું છે, દાંત છે, ટૂંકમાં એના બધા જ લક્ષણો એમાં આવી જાય એવું એક વર્ણન એની સાથે કરવામાં આવે છે. એ નામની સાથે કરવામાં આવે ત્યારે એને નામાધિકરણ એવું કહેવાય છે. નામ આપવાનું છે અને સાથે વર્ણન, ત્યારે એનું નામ પડે છે નામાધિકરણ. યાદ રાખજો, નામ આપવાની પ્રક્રિયા એટલે નામકરણ, નામની સાથે સાથે વર્ણન કરવાની પ્રક્રિયા એટલે નામાધિકરણ, અને એ વર્ણન દ્વારા જે વૈજ્ઞાનિકે વર્ણન કર્યું છે અને વર્ણન દ્વારા બીજા વૈજ્ઞાનિકો દ્વારા અથવા તો બીજા સ્ટુડન્ટ્સ દ્વારા એ સજીવને ઓળખવાની પદ્ધતિ એટલે ઓળખવિધિ. દાખલા તરીકે એક બુક છે, એ બુકની અંદર એક સજીવનું નામ અને એનું આખું વર્ણન કરેલું છે. એટલે જ્યારે બીજા સ્ટુડન્ટ્સ અથવા તો બીજા વૈજ્ઞાનિકો અથવા બીજા શિક્ષકો કોઈ પણ વ્યક્તિ એ બુકના આધારે કોઈ એક સજીવને ઓળખી કાઢશે કે આ સજીવમાં આવા લક્ષણો જે આમાં લખેલા છે એ છે, એનો અર્થ એમ તો કે આનું નામ આ હોવું જોઈએ. એ ઘટના એને આપણે નામ આપીએ છીએ ઓળખવિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન. તો હવે આઈડેન્ટિફિકેશન કરવાની જે સિસ્ટમ છે એ ટેક્સોનોમિકલ સાયન્સ તરીકે ઓળખાય છે. ઓકે, હવે આવા નામ કેવી રીતે